જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં આવીશો. હું પણ એકદમ મજામાં છું. જો વાગ્યા છે હજી 5:30. જો એકદમ અંધારું છે, બહાર દેખાતું હશે તમને. તો આજે મોહેકને નાસ્તામાં લઈ જવાના છે ઇડલી સંભાર. તો જો હું તૈયારી કરું છું. જ્વારનું ખીરું પલાળેલું, જ્વારનું ખીરું છે આ પલાળેલું, મસ્ત થઈ ગયું છે. હમણાં જ પલાળ્યું સવારે 5 વાગે ઉઠીને જ, કેમ કે માઇકને આથાવાળું જમવાની મનાઈ છે. તો 5 વાગે ઉઠીને જ રવો પલાળ્યો હતો. હવે હાલો મસ્ત એને હું ઇડલી બનાવી દઉં, સંભાર મૂકી દઉં, પછી તમને મળું. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાલમાં, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. સો ગાઈસ, હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું. અને જો આજે મમ્મી છે ને મસ્ત મજાના ઇંગ્લિશ નંબર ભરી દેવાના છે. તો જો હું તમને બતાવું છું કે થઈ ગયા છે કે નહીં. તો ગાઈસ, જો આ રહી ઇડલી, એક પ્લેટ થઈ ગઈ છે. હવે એક પ્લેટ હજી કરે છે મમ્મી. થઈ ગઈ કે નહીં હવે? આ જો સંભારનો તડકો લાગી ગયો છે. સંભાર થઈ ગયો, ઇડલી બસ 2 જ મિનિટ ખાવા જઈએ. મસ્ત થઈ ગયો. દૂધ પી લેતા, દૂધ બની ગયું તો હું તાર ટિફિન કરી દઉં. હાલો. અને ઇડલી સંભાર લંચ પણ પેક થઈ ગયો છે. મસ્ત. તો આજ તો મજા આવી જશે સ્કૂલમાં નાસ્તો કરવાની. છો ફ્રેન્ડ્સ, મારે ગઈ છે સ્કૂલે, વહી ગઈ છે. જો વાતાવરણ કેવું છે, જો કંઈક આવું વાતાવરણ છે. ઠંડો પવન છે, મસ્ત મજાના મોર બોલે છે. વરસાદ આવે એની રાહ જોઈએ છે. જો મેં દ્રાક્ષનો વેલો વાવ્યો હતો ને ફ્રેન્ડ્સ, જો એ લાગી ગઈ છે વેલ. એમાં મસ્ત પાંદડા નવા નીકળ્યા. ચાલો હું તમને બતાવું. અમે દ્રાક્ષનો વેલ વાવી હતી ને, જો આ બેડુલમાં વાવી હતી ના 2 દિવસ પહેલાં જ. જો એમાં 2 પાન છે ને એ નવા નીકળ્યા છે, અને આમાં પણ આ પાન નવા નીકળ્યા છે. તો મસ્ત લાગી ગઈ છે એકદમ વેલ. હવે હું આખા ફળિયામાં આવી રીતે બાંધી દઈશ, એકદમ મસ્ત. અને હા ફ્રેન્ડ્સ, જો બગીચામાં છે ને મારે લીંબુ પણ આવ્યા છે, બતાવું તમને. ચાલો. જો ફ્રેન્ડ્સ, કૂતરું છે ને અહીં સૂતું છે અને એકદમ ઠંડી લાગે છે, તો એ ધ્રુજે છે. અને હમણાં એક ગોદડી ઓઢાડી દઉં. ધ્રુજે આખું એવું હતું. જો આ ટમેટાના રોપ છે, ટમેટાનો ઝાડવા હોઈ ગયા. એમાં કેટલા બધા નાના નાના ટમેટા આવી ગયા છે, એમાં ઘણા બધા. અને જો આ છે ને લીંબુડી છે. એમાં જો હું તમને કહેતી હતી ને કે લીંબુ આવ્યા. જો એક ક્યારે 5 લીંબુ આવ્યા છે. જો આવ્યા મસ્ત. હજી વચ્ચે પવન હતો ને ત્યારે ખરી ગયા. બીજા પણ ઘણા આવ્યા હતા. જો અહીંયા એ ખરી ગયા છે. આ નથી ખર્યા, આ રહી ગયા છે. હજી જ્યાં જ્યાં નવા પાન નીકળે છે ત્યાં આવશે લીંબુ. મસ્ત મોટા ઓલામાં વાવી દીધી ને તો સરસ થઈ ગયું એકદમ. આ તો એક યારે ઝુમખો જ 5નો આવ્યો છે. 12માસીમાં તો આજે કેટલા બધા ફૂલ આવ્યા મલ્લકના. અને જો મેં અહીંયા નાગરવેલ વાવી હતી ને, એ કેવી મસ્ત થઈ ગઈ. જો આ છે ને મોટા પાંદ આવે ને એ નાગરવેલ છે, એકદમ સરસ થઈ ગઈ છે. મીઠી પાન આવે ને એ પાન છે આ મોટા. અહીંયા મોરપંખનું પણ એકદમ સરસ ગ્રો થઈ ગયું. લીમડો તો જો આટલો મોટો થઈ ગયો, મસ્ત. હાલા કૂતરાને છે ને ડૉક્ટરને ફોન કરી દઉં. એને કંઈક તકલીફ લાગે, એ નથી બરાબર. જો
એને મજા જ નથી એટલે જ અહીં હોતું જ. એને છે ને ફોન કરીને ડૉક્ટરને કહી દઉં. ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે મારા મમ્મીના ઘરે. આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે તો પહોંચી ગયા છે. આ ભટુ સૂતી છે આરામથી. રાની રાની તો સૂતી આરામથી. જમવાનું મેનુ છે મસ્ત પૂરી, ઢોકળા, પાતરા છે, રીંગણા બટેટાનું શાક છે, છોલે છે, દાળ છે મસ્ત મજાની, રાઈસ છે અને જો મસ્ત મજાનું શ્રીખંડ છે. 5 6 7 8 गणपति हमारे साथ 9 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति है भोला लाडू लागे मीठा गणपति बाप्पा रीठा लाल फूल लीलू फूल गणपति बाप्पा ब्यूटीफुल एक ग्लास दे थाली गणपति बाप्पा दे नारी ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बाप्पा सुपरस्टार काजू बदाम पिस्ता गणपति बाप्पा हंसता तपेलीમાં શીરો ગણપતિ બાપ્પા હીરો સેવ જલેબી ફાફડા ગણપતિ બાપ્પા આપડા ચાઇના હોય કે કોરિયા ગણપતિ બાપ્પા મોરિયા વિડિયો કોલ સેમસંગ ગણપતિ બાપ્પા હેન્ડસમ એક દો તીન ચાર ગણપતિ કી જય જયકાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મસ્ત પુડલાનું ખીરું થઈ ગયું છે રેડી. માઇકને ખાવા છે નાસ્તામાં વેજીટેબલ પુડલા. તો જો બેટર રેડી થઈ ગયું છે. એ ગઈ છે નાવા. ત્યાં તો હું ગરમા ગરમ પુડલા બનાવી દઉં એને. તો એને આવીને સીધા નાસ્તો જ કરવાનો રહીએ. અને અમારો ઉકાળો પણ રેડી થઈ ગયો છે. પહેલું પણ થઈ જાય. અને આજે ટીચર્સ ડેનું સેલિબ્રેશન છે સ્કૂલે, તો સાડીને પહેરીને જવાનું છે. તો થોડીક વાર લાગશે એટલે ફટાફટ પુડલા કરી દઉં, પછી નાસ્તો કરી લઈએ. અને હા, આજે દીપક કાકા અને બાનું શ્રાદ્ધ છે તો એ પણ બધું કરવાનું છે. તો ચાલો ફટાફટ પુડલા ઉતારું. જો મસ્ત પુડલા ઉતરે છે. મારે ખાલી એને સાડી જ પહેરાવવાની છે. મેકઅપને તો બધું જાતે જ કરી લે છે. મારે એને કરી જ નથી દેવું પડતું. હું તેલ નાખતી જ નથી ફ્રેન્ડ્સ. સાવ તેલ વગર જ બનાવું છું. જો મસ્ત થઈ ગયો છે. નોનસ્ટિકની લોઢી હોય ને એટલે તેલની જરૂર જ ના પડે કાંઈ. જો મસ્ત થઈ ગયો છે. નોનસ્ટિક લોઢીમાં ટીપું પણ તેલ જોઈએ જ નહીં, એમને એમ થઈ જાય મસ્ત. ચાલો, મહેકના પુડલા થઈ ગયા છે રેડી. ફટાફટ એને માથું ઓરાવી દઉં. સો ગાઈઝ, આજે છે અમારી સ્કૂલમાં સેલિબ્રેશન ટીચર્સ ડેનું. કેમ કે અમારી સિસ્ટર ગયા હતા કેરલા મીટિંગ માટે, તો એ કાલે જ આવ્યા છે હજી. તો આજે અમારી ટીચર્સ ડેનું સેલિબ્રેશન છે. તો મારે 3rd B વાળાને ભણાવવા જવાનું છે. જો હું તમને બતાવું છું મારો આખો લુક. સો ગાઈઝ, આ છે આખો મારો લુક. સો ગાઈઝ, તમને કેવો લાગ્યો મારો લુક કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મને જો મેળ પડશે તો હું ત્યાં ભણાવીશ ને એનું બી બ્લોગ શૂટ કરીશ. તો ચાલો હવે હું જાઉં છું સ્કૂલે. બાય. હેલો ફ્રેન્ડ્સ. જો અમારે ભાવિકભાઈને છે ને શરદી ઉધરસ તો મટી ગયા છે. તાવ આવતો હતો તો હવે તો સારું છે. એટલે સ્કૂલે હમણાં રજા છે ને ભાવિક?
આજ તો સારું છે ને હવે આજ તો મજા છે. અને હા આજે છે ને દીપક કાકા મારા કાકાજી સસરા થાય એનું શ્રાદ્ધ છે અને મારા દાદીજી સાસુનું બાનું પણ શ્રાદ્ધ છે. આજે ત્રીજું ને ચોથું શ્રાદ્ધ ભેગા છે ને તો કાકા અને બાનું બેયનું શ્રાદ્ધ આજે છે હારે. તો મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે. હવે હમણાં થાળી ધરાવી દઉં ને પછી ગાયને આપી દઉં ને પછી જમી લઈએ. આ છે દીપક કાકા અને બા એનું શ્રાદ્ધ છે આજે. અને કાલે છે દાદાનું શ્રાદ્ધ. આજે દીપક કાકાનું અને બાનું છે. ત્રીજનું દીપક કાકાનું હોય અને ચોથું શ્રાદ્ધ બાનું હોય અને પાંચમનું દાદાનું હોય. મસ્ત રસોઈ થઈ ગઈ છે. પૂરી, શાક, દૂધ પાક, દાળ ભાત, સલાડ અને ગાંઠિયા. આ છે પાણીના ગ્લાસ. તો બધું ઠરવા મૂક્યું છે. હમણાં ઠરી જાય એટલે મસ્ત થાળી ધરાવી દઉં. ફ્રેન્ડ્સ જો ટીવીમાં છે ને વ્લોગ ચાલુ છે. વ્લોગ પણ ચાલુ છે, સાથે કામ પણ થાય છે, બધું સાથે મસ્ત. ને ભાવિકભાઈ જો થોડીક તબિયત સારી છે તો હવે વાંધો નથી. આજ તો જો તડકો કેવો છે ફ્રેન્ડ્સ બતાવું તમને. જો એકદમ તડકો છે. જો મસ્ત ગરમી એવી છે પાછી હામી. ગાય પણ આવી ગઈ છે ટાઈમે જ અહીંયા ડેલે તો એને થાળી પણ આપી દીધી. કૂતરું એ કંઈ નથી તો એને અહીંયા રાખી દીધું છે. એ આવશે એટલે એને આપી દઈશ. હા ભાવિકભાઈ પણ બહાર આવ્યા જોવા. મેને જો તો ફ્રેન્ડ્સ હાથમાં અત્યારે મોજું પહેર્યું. જો મકડો ચડો ભાઈ. મેં તો ફ્રેન્ડ્સ માઇનક્રાફ્ટ રમતા હતા ને હું સલવારમાં રમતા હતા. બહુ મહેનત લાગે એ સલવારમાં બધું બનાવવાની. હું 1 વર્ષથી આ રમું છું. આ 3 વર્ષ થયા હું રમું છું માઇનક્રાફ્ટ. તો પછી હું માઇનક્રાફ્ટ 3 વર્ષથી આ રમું છું. એમાં અત્યારે છે હું નેધરલાઇટનું મેં બનાવ્યું છે. ડાયમંડ અને એ બધું કેકમાંથી ગોતવું પડે છે. બાય ફ્રેન્ડ્સ.